વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળાને પગલે કોલેરાના 6 અને શંકાસ્પદ 20થી વધુ દર્દીઓ નોંધાતા પાલિકા દ્વારા સર્વે શરૂ કરાયો છે। વડોદરા શહેરમાં વરસાદ શરૂ થતાની સાથે જ ફરી એક વખત પાણીજન્ય રોગચાળો ફેલાયો છે, જેમાં કોલેરાએ માથું ઊંચક્યું છે। વડોદરા શહેરના જમનાબાઈ સરકારી દવાખાનામાં કોલેરાના 2 દર્દી અને શંકાસ્પદ કોલેરાના 6 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં 1 વર્ષના 3 બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં એક સપ્તાહમાં કોલેરા પોઝિટિવ 4 દર્દી મળી આવ્યા છે। શહેરમાં કોલેરાને પગલે ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થતાં જ સફાળા જાગેલા કોર્પોરેશન દ્વારા કરાયેલા સર્વેમાં પણ કોલેરાના શંકાસ્પદ 20 દર્દીઓ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે કોર્પોરેશન દ્વારા વિવિધ 12 ક્લસ્ટરને પાણીજન્ય રોગચાળા માટે આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને ત્યાં ક્લોરીનની ગોળીઓનું વિતરણ અને સર્વે શરૂ કરાયો છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચકતા સંયુક્ત બેઠક બોલાવી લીકેજ દૂર કરવા આદેશ આપ્યા છે। પહેલું તો એવું કહીશ કે વડોદરા શહેરમાં લગભગ 20 જેટલા એક્યુટ વોટરી ડાયરિયાના કેસો નોંધાયા છે, જેઓ અલગ અલગ જગ્યાએ સારવાર લઈ રહ્યા છે, એસએસજી હોસ્પિટલ, જમનાબાઈ હોસ્પિટલ તથા પ્રાઇવેટ હોસ્પિટલ। આ એક્યુટ ડાયરિયલ ડિસીઝ ચોમાસાની સિઝનમાં વધતા હોય છે। એક્યુટ વોટરી ડાયરિયલ ડિસીઝ થવાના કારણોમાં અને માનો કે કોલેરા કહીએ તો કોલેરા થવાના કારણોમાં કન્ટામિનેટેડ વોટર સિવાય કોઈ કન્ટામિનેટેડ વોટર સોર્સ હોય અથવા સડેલા શાકભાજી હોય, સડેલા ફ્રૂટ હોય, દૂધની આઇટમો હોય અને અનહાઇજેનિક ફૂડ ખાવામાં આવ્યું હોય, સડેલું અનાજ હોય। એટલે આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે ચોમાસાના સમય દરમિયાન નાના મોટા કન્ટામિનેશન, નાના મોટા અનહાઇજેનિક અને સેનિટેશનના પ્રોબ્લેમને લીધે પાણીજન્ય રોગોના પ્રમાણમાં વધારો થતો હોય છે, તો પાણી ઉકાળીને પીવું જોઈએ। એક્વાગાર્ડ અને આરઓ સિસ્ટમ જે ઘરમાં હોય એમાં સર્વિસ કરાવી અને એનો ઉપયોગ કરવો જોઈએ। આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય હેલ્થ સેન્ટરો છે અમારા, એ બધા સજ્જ છે। તમામ ડૉક્ટરોને સૂચના આપવામાં આવી છે કે આ લોકો માટે જે જરૂરી દવાઓ છે એ મળી રહે અને એરિયામાં ફરી અને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવે, જેથી કરીને કોલેરા કે એક્યુટ વોટરી ડાયરિયાના કેસ। જ્યારે ચેપી રોગ કાર્યવિભાગ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે હાલમાં અહીં 100 થી 150 પેશન્ટનો રોજ રિપોર્ટ થાય છે। આ કેસોમાં મુખ્યત્વે કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી અને તાવ જેવા દર્દીઓ સામે આવી રહ્યા છે। જ્યારે દર વર્ષે આ ચોમાસાની ઋતુ આવે એટલે 2 જાતના રોગો જોવા મળે, જેમાં એક પાણીજન્ય હોય અને બીજું મચ્છરજન્ય હોય। તો ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે હજુ મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યું નથી, પરંતુ પાણીજન્ય રોગોમાં ચોક્કસ થોડો વધારો જોવા મળી રહ્યો છે। એમાં મુખ્યત્વે કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી આવા કેસ જોવા મળે છે। આપણે ત્યાં 50 બેડની કેપેસિટી સામે હાલ 41 પેશન્ટ દાખલ છે, જેમાં 22-24 કેસ કમળાના છે અને બાકીના 10 કેસ ટાઇફોઇડના છે, બીજા અન્ય કેસ મુખ્યત્વે પાણીનો જ આ પ્રોબ્લેમ છે। એટલે પાણીની પાઇપલાઇન લીકેજ હોય તો એના કારણે પીવાનું અને ગંદુ પાણી ભેગું થાય અને એના કારણે આવા રોગો થઈ શકે। અન્યથા જે બહાર જે ખુલ્લામાં જે ખાદ્ય પદાર્થો વેચાતા હોય, ખાણીપીણીના પાણીપુરી છે કે શરબત, આવા પદાર્થોમાં જે પાણી વપરાય એ જો હાઇજેનિક એટલે ક્લોરિનેટેડ ન હોય તો એવા પાણી પીવાથી આ થઈ શકે। ઇવન જે પ્લેટમાં આવા પદાર્થો સર્વ થતા હોય એ પ્લેટ વગેરેની સાફ સફાઈ પણ જો ગંદા પાણીથી થાય તો એમાં પણ આ પ્રકારના રોગો થવાની સંભાવના રહે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।